હેલો એવરીવન, કેમ છો બધા? દોસ્તો, હું વિમલ ભટ્ટી આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણી આ સિરીઝ ચાલી રહી છે જેની અંદર આપણે બહુ નાના નાના મુદ્દાઓ જે છે એને ભણી અને આપણી આ પરીક્ષાની તૈયારીને વધુ સચોટ અને સારી કરી રહ્યા છીએ. તો ગયા લેક્ચરની અંદર આપણે ખનિજ કોલસા વિશે વાતો કરેલી હતી અને આજના આ લેક્ચરની અંદર મોટાભાગની પરીક્ષામાં પૂછાતો જે બ્રહ્માંડનો ટોપિક છે એ ટોપિકમાંથી લઘુગ્રહો નામનો મુદ્દો જે છે આપણે ભણવા જઈ રહ્યા છીએ. ગ્રહો વિશે આપ સર્વેને ખ્યાલ હશે, ગ્રહો વિશે, પણ અહીંયા જે વસ્તુ ભણવા જઈ રહ્યા છે એ મુદ્દાનું નામ છે લઘુગ્રહો. સૌથી પહેલા લઘુગ્રહો કોને કહેવાય એ મુદ્દા વિશે આપણે માહિતી મેળવી લઈએ કે સાહેબ, જ્યારે સૂર્યમંડળની રચના થઈ હતી તો સૂર્યમંડળની રચના સમયે ગ્રહો બનવામાં નિષ્ફળ નીવડેલા જે અવકાશીય પદાર્થો હોય છે, અવકાશીય પિંડો હોય છે, આ તમામને લઘુગ્રહો બોલવામાં આવે છે. ક્લિયર? આ મોટા ભાગના લઘુગ્રહો જે છે એ આપણને મંગળ અને ગુરુની વચ્ચે આવેલો જે એસ્ટ્રોનોમિકલ બેલ્ટ છે, જે આપ સર્વે મારી પાછળ સ્ક્રીનમાં જોઈ રહ્યા હશો, અહીંયા આ જે તમે બેલ્ટ, આ જે ભાગ તમને દેખાઈ રહ્યો છે, આ જે ભાગ તમે જોઈ રહ્યા છો એ ભાગને બોલીએ છીએ આપણે એસ્ટ્રોનોમિકલ બેલ્ટ. અને આ એસ્ટ્રોનોમિકલ બેલ્ટની અંદર આ લઘુગ્રહો, એવું કહેવાય છે કે 1,00,000થી વધુની સંખ્યામાં, 1,00,000થી વધુની સંખ્યામાં આ લઘુગ્રહો અહીંયા રહેલા હોય છે. ડન. આ લઘુગ્રહો જે છે, આ લઘુગ્રહો જે છે એ સેમ બધા ગ્રહોની જેમ જ સેમ જે છે એ ફરતા હોય છે. કોની વચ્ચે? તો કે ગુરુ અને મંગળની વચ્ચે. સૂર્ય ફરતે જે છે પરિક્રમણ કરતા હોય છે. ક્લિયર છે સાહેબ? આ લઘુગ્રહોની અંદર બે લઘુગ્રહો સાહેબ બે બહુ જાણીતા છે, જેમાંથી પહેલો છે સિરીઝ. યાદ રાખજો, બધું આમાં હશે જ નહીં, હવે ઘણું બધું તમને એક્સ્ટ્રા માહિતીઓ જે છે એ પણ આ લેક્ચરની અંદર પ્રાપ્ત થતી રહેશે. એક લઘુગ્રહ લખવા જેનું નામ રહેશે સિરીસ. સિરીસ નામનો જે લઘુગ્રહ છે એમનો વ્યાસ જોવા મળે છે, સિરીસ નો વ્યાસ જોવા મળે છે 1,000 કિલોમીટર છે. અને જે સૌથી મોટો લઘુગ્રહ છે, આપણે યાદ રાખવું, સિરીસ નામનો લઘુગ્રહ છે એ સૌથી મોટો લઘુગ્રહ છે. જ્યારે બીજો એક લઘુગ્રહ જેનું નામ છે વેસ્ટા, જેનું નામ રહેશે વેસ્ટા, જેનો વ્યાસ રહેશે 400 કિલોમીટર. એક છે સિરીઝ અને બીજો છે વેસ્ટા. આ બંને જાણીતા લઘુગ્રહો છે. પરીક્ષામાં સીધો પ્રશ્ન ઘણી વખત પૂછી નાખે છે કે સિરીઝ અને વેસ્ટા, સિરીઝ અને વેસ્ટા એ શું છે? ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુ કે ઉલ્કાશિલા? આવો પ્રશ્ન પૂછાય, અથવા આપેલ તમામ, આવો પ્રશ્ન પૂછાય સાહેબ. તો યાદ રાખો, સિરીઝ અને વેસ્ટા એ લઘુગ્રહો છે. ક્લિયર છે? 1,00,000 કરતા વધુ લઘુગ્રહો છે અને મોટા ભાગના લઘુગ્રહો વિશે માહિતીઓ જે છે મેળવી શકાય છે અત્યાર સુધીની અંદર. સાહેબ, સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાની અંદર 2016 ની અંદર એવો ઠરાવ પસાર કરવામાં આવેલો હતો અને આ ઠરાવ પસાર કરી અને 30 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય લઘુગ્રહ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી. યાદ રાખજો, 30 જૂનને આંતરરાષ્ટ્રીય લઘુગ્રહ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી. સીધો પ્રશ્ન પરીક્ષામાં છે પહેલો અહીંયાથી પણ. લઘુગ્રહ વિશે આપણને તમામ માહિતી આવડતી હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય લઘુગ્રહ દિવસ ક્યારે ઉજવાય છે એ જો ખ્યાલ ન હોય સાહેબ, તો આપણો એક માર્ક જે છે ક્યાંક ને ક્યાંક ઓછો થઈ શકે છે. ક્લિયર છે? તો એક મુદ્દો આ ધ્યાન રાખશો આપણે. ડન છે સાહેબ. જે વ્યાખ્યા આપણે બોલેલા હતા કે સૂર્યમંડળના નિર્માણ સમયે બનેલા ગ્રહોના નાના મોટા ખડકોના ટુકડાઓ જે હોય છે એને લઘુગ્રહો કહેવામાં આવે છે. એટલે કે ગ્રહો બનવામાં નિષ્ફળ નીવડેલા અવકાશીય પદાર્થો હોય એને લઘુગ્રહો કહીએ છીએ. સાહેબ, આ લઘુગ્રહો સાહેબ મેં કીધું મંગળ અને ગુરુના પટ્ટાની વચ્ચે જ ફરતા હશે, પરંતુ ઘણી વખત આ લઘુગ્રહો જે છે એ અન્ય પદાર્થોના ગ્રેવિટેશનલ ફોર્સના કારણે પોતાની કક્ષામાંથી એ મુક્ત થઈ જાય છે. કદ નાનું હોવાના કારણે, ગ્રહોની સરખામણીમાં કદ ઘણું નાનું હોવાના કારણે એ પોતાની મૂળ કક્ષા જે છે ગુમાવી દે છે અને અસ્તવ્યસ્ત ટ્રાવેલ કરવા લાગે છે. આડાહડા ટ્રાવેલ કરશે. ટ્રાવેલ આડાહડા કરે એનાથી આપણને વાંધો નથી, પણ જો આ ટ્રાવેલ કરતા કરતા પૃથ્વી સુધી પહોંચી જાય, પૃથ્વી સુધી સાહેબ પહોંચે તો પૃથ્વીની ઉપર એ પડવાની સંભાવના છે. પરંતુ દોસ્તો, પૃથ્વીની ઉપર તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીની સપાટીથી 800 થી 1000 કિલોમીટરના વિસ્તારમાં વાતાવરણ આવેલું છે. સાહેબ, આ વાતાવરણ પૃથ્વીને સાહેબ ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ આવા વાયુઓ તો આપે જ છે, જે આપણા માટે જીવન જીવવા માટે જરૂરી છે. પરંતુ સાહેબ આ વાતાવરણ જે છે એ બાહ્ય અવકાશીય પદાર્થોને પૃથ્વીની અંદર આવતા અટકાવવાનો પ્રયત્ન કરે છે. આપ લોકોને ખ્યાલ હશે કે જ્યારે કોઈ બાહ્ય અવકાશીય પદાર્થ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે તે વાતાવરણના ઘર્ષણના કારણે સળગી ઉઠે છે અને સળગવાના કારણે આકાશની અંદરથી એ પ્રકાશીય લીછોટા સ્વરૂપે દેખાય છે. દોસ્તો, આ પ્રકાશીય લીછોટાને આપણે ખરતા તારાઓ કહીએ છીએ, પરંતુ વાસ્તવમાં કોઈ તારાઓ ખરતા નથી. આપણે યાદ રાખજો દોસ્તો, કારણ કે પૃથ્વીનો સૌથી નજીકનો તારો જે છે, સ્ટાર જે છે, એ સૂર્ય છે. ક્લિયર છે?
બીજું સાહેબ, આ જે ખરતા તારાઓ ન કહેવાય, એને ઉલ્કાપાત બોલવામાં આવે છે. ક્લિયર છે? અને આ જે ઉલ્કાપાત છે દોસ્તો, આ જે ઉલ્કાપાત છે દોસ્તો, ઘણી વખત એવું થાય કે આ જે અવકાશીય પિંડ બહારથી આવી રહ્યું છે, ઉલ્કા બહારથી આવી રહી છે, આ ઉલ્કા પૃથ્વીની સપાટી સાથે અથડાઈ અને બહુ મોટો એવો ગર્ત એટલે ખાડો રચી દે. અને આ જ ખાડામાં ચોમાસાની અંદર પાણી ભરાય છે. દોસ્તો આ જે ચોમાસામાં પાણી ભરાય છે ને, તો આવી જે રચના રચાય છે એ રચનાને બોલવામાં આવે છે કુદરતી સરોવર. આવી જે રચના રચાય છે એને બોલીએ છીએ કુદરતી સરોવર. મહારાષ્ટ્રમાં આવેલું લોનાર સરોવર આનું એક ઉત્તમ ઉદાહરણ છે. બીજું દોસ્તો, જીપીએસસી ની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન કે 1976 ની અંદર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધજાડા ગામે એક 40 કિલોગ્રામની ઉલ્કાશિલા પડેલી હતી. જીપીસીબી ની એક્ઝામ લેવાયેલી હતી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. જીપીએસસી જે કન્ડક્ટ કરે છે, ક્લાસ 2 ની એક્ઝામ કહેવાય. ત્યાં ક્વેશ્ચન હતો ગુજરાતના કયા જિલ્લાની અંદર ઉલ્કાશિલા પડેલી હતી સાહેબ? તો આન્સર રહેશે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લો. સાહેબ ટાટ 1 2018-19 ની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે આ ઉલ્કાશિલા કેટલા કિલોગ્રામની હતી? તો આન્સર રહેશે 40 કિલોગ્રામ. કદાચ આપને ક્વેશ્ચન પૂછી શકાય કે આ ઉલ્કાશિલા કયા ગામમાં પડેલી હતી? તો આન્સર રહેશે ધજાડા ગામમાં. યાદ રાખશું આપણે, ધજાડા. એક ધજા હતી અને એ ધજાની ઉપર ઉલ્કાશિલા પડેલી હતી. હવે યાદ રાખવાનો પ્રયત્ન કરશો, કારણ કે ઓપ્શનમાં છે પરીક્ષામાં તમને ભૂલ પડાવવાના ઉદ્દેશ્ય સાથે સાહેબ એવું પૂછી શકાશે કે આ ઉલ્કાશિલા કયા ગામમાં પડેલી હતી, અને એ જ જગ્યા ઉપર ઓપ્શન લખેલા હશે. ઓપ્શન એ ધજાડા, ઓપ્શન બી ધડાજા અને ઓપ્શન સી તળાજા. આ બધું પરીક્ષામાં ઉતાવળની અંદર સમાન લાગે. તો અહીંયા ધજા, હા સાહેબ ધજા ઉપર પડી હતી એવું આપણે યાદ રાખવાનો પ્રયત્ન કર્યો છે. ધડા નહીં સાહેબ, ધડા નહીં. ડન છે? તો એક્ઝામમાં ભૂલ ન પડે. ડન છે? તો અહીંયા આપણે કેવી રીતે યાદ રાખી શકશું. આશા રાખો આ લેક્ચર આપણે ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે. અહીંયાથી 1 માર્ક આપણી પરીક્ષામાં સાહેબ નીકળશે. આવા જ ડિટેલ વિડીયો જોવા માટે આપ લોકો એપ્લિકેશનમાં સાહેબ પ્લે સ્ટોરમાં જઈ અને વિમલ સરસ ક્લાસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અને આ જ એપ્લિકેશનની અંદર જે છે એ ખૂબ ડિટેલની અંદર આવનારી તમામ પરીક્ષાઓને ધ્યાનમાં રાખી અને સાયન્સ એન્ડ ટેક અને જનરલ સાયન્સના કોર્સ જે છે એ આપણા માટે ડિઝાઇન કરી અને મૂકવામાં આવેલા છે. જો આપ આ કોર્સ પરચેસ કરવા માંગો છો સાહેબ, તો સ્પેશિયલી ખાસ તમારા માટે જન્માષ્ટમીની ધ્યાનમાં રાખી અને 1 સપ્ટેમ્બર સુધી, યાદ રાખજો, માત્ર ને માત્ર 1 સપ્ટેમ્બર સુધી કોન્સ્ટેબલનો જે કોર્સ છે, જેની મૂળ કિંમત રાખવા 3000 રૂપિયા છે, બરાબર છે. જનરલી આપણે 999 વેચીએ છીએ સાહેબ, તો 999 માંથી પણ ઘટાડી અને જન્માષ્ટમીની ઓફર નિમિત્તે આપ સર્વેને માત્ર ને માત્ર 499 એટલે કે 500 રૂપિયામાં આપવામાં આવે છે. અને સેમ અહીંયા રહેલો જે પીએસઆઈ નો કોર્સ છે કે જેની અંદર સાહેબ અહીંયા કોન્સ્ટેબલનો જે કોર્સ છે માત્ર જનરલ સાયન્સ, સામાન્ય વિજ્ઞાનના મુદ્દાઓ ખૂબ ડિટેલમાં ભણાવવામાં આવશે. અને પીએસઆઈના કોર્સની અંદર પ્રથમ વખત જે ઉમેરવામાં વિષય આવેલો જેનું નામ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી, સ્પેસ, ડિફેન્સ, ન્યુક્લિયર એનર્જી, આઈસીટી. આ બધા મુદ્દાઓ જે છે ઇન ડેપ્થ ઇન ડિટેલ જે છે કરાવવામાં આવશે સામાન્ય વિજ્ઞાન ટોપિકની સાથે. એટલે પીએસઆઈની અંદર જે છે એ તમારા 15 થી 20 માર્ક જે છે એ સાયન્સ એન્ડ ટેકના જે છે અહીંથી કવર થશે. આ કોર્સની પણ મૂળ કિંમત છે 1500 રૂપિયા જે છે, પણ જન્માષ્ટમી ઓફરને ધ્યાનમાં રાખીને 1 સપ્ટેમ્બર સુધી આ કોર્સ જે છે એ પણ તમને 799 ની અંદર આપવામાં આવે છે. ડન છે? આશા રાખું તમને મજા આવી હશે. ડન છે? જો આ લેક્ચરો ગમતા હોય દોસ્તો, તો અમને પણ મોટિવેશન મળે આવા લેક્ચરો ઉતારવાનો, વધુ ઉત્સાહ જાગે, એ હેતુથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુ મિત્રો સુધી જે છે શેર કરજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.